वडोदरा महानगर पालिका द्वारा पर्यावरण संरक्षण और शहर के ग्रीन कवर को बढ़ाने के उद्देश्य से भव्य वृक्षारोपण कार्यक्रम का आयोजन किया गया। इस कार्यक्रम में सांसद, मेयर, स्थायी समिति के अध्यक्ष, विधायक, नगर पदाधिकारी और कई गणमान्य लोग मौजूद रहे। प्रधानमंत्री नरेंद्र मोदी के आह्वान से प्रेरित एक पेड़ मां के नाम 2.0 अभियान के तहत छाणी क्षेत्र में नहर के किनारे 1 लाख पौधे लगाने का लक्ष्य रखा गया है। इसी परियोजना के अंतर्गत यहां डॉक्टर श्यामा प्रसाद मुखर्जी अर्बन मियावाकी फॉरेस्ट विकसित किया जाएगा। वडोदरा महानगर पालिका द्वारा मिशन मिलियन ट्रीज मिशन अंतर्गत आज अर्बन मियावाकी फॉरेस्टનું આજે છાણી ખાતે વોર્ડ નંબર 1 ખાતે આજે લોકાર્પણ થયું છે અને એનું વૃક્ષારોપણ આજે અમારા હાથે કરાવી અને આ સમગ્ર પ્રોજેક્ટની શરૂઆત થઈ છે। જે પ્રકારે માનનીય વડાપ્રધાનશ્રીનો જે અભિયાન છે એક પેડ માં કે નામ, એના અંતર્ગત તમામ લોકો અહીંયા વૃક્ષોનું વાવેતર તો કરશે, પરંતુ સાથે સાથે અર્બન ડેવલપમેન્ટ હેઠળ આજે હાઈ સ્પીડ રેલ કોરિડોર છે એનું પણ કઈ રીતે વડોદરાની અંદર બ્યુટિફિકેશન થાય અને આ સમગ્ર વિસ્તાર એ અલગ રીતે વિકસે એ માટેનું આ એક સમગ્ર પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટની અંદર સાયકલિંગ ટ્રેકથી લઈ અને ગાર્ડન, પ્લે એરિયા, આ બધી વસ્તુઓ પણ આવનારા સમયની અંદર એ આવરી લેવામાં આવશે। અને આ જે પ્રયાસ કરવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકાના અમારા માનનીય મેયર શ્રીમતી ગીતાબેન અને આપણા મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુજી અને અમારી મહાનગરપાલિકાની સમગ્ર ટીમ, એમને અભિનંદન આપવા જોઈએ। અને એના સાથે સાથે એક્સેલ સોર્સ ફાઉન્ડેશનથી લઈ અને તમામ દિવ્ય ભાસ્કર આ તમામ સંસ્થાઓ પણ આની સાથે જોડાય અને જે પ્રકારે ભગીરથ કાર્ય કરી રહી છે, હું માનું છું કે જે પ્રકારે પર્યાવરણની અંદર અત્યારે તાતી જરૂરિયાત એ આપણું ગ્રીન કવર વધારવાની છે, આ પ્રયાસથી વડોદરાના ગ્રીન કવરમાં પણ ફાયદો થશે।